પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં જીવન સંદેશ વતી આપ સર્વનો હું આવકાર કરું છું. જેમ તમે જાણો છો, પાછલા અઠવાડિયાથી આપણે એક નવી શ્રેણીની શરૂઆત કરી છે અને પાછલા અઠવાડિયે આપણે જે સમય વિતાવેલો એમાં આપણે જોયું કે આપણે ખ્રિસ્તની સાથે જોડાયેલા છે, એમના મરણમાં પણ અને એમના પુનરુત્થાનમાં. આપણે જોયું કે પુનરુત્થાન ખાલી ભવિષ્યના સંદર્ભમાં અગત્યનું છે એટલું જ નથી, પણ અત્યારની આપણી જે ઓળખ છે એના માટે પણ એટલું જ અગત્યનું છે. ઈસુ જીવે છે એનો મતલબ કે હવે આપણે જે પહેલાં હતા એના જેવા આપણે રહ્યા નથી, આપણે અલગ થયા છે, આપણે ખ્રિસ્તમાં નવા થયા છે. એ બાબત આપણે જોઈ હતી. પણ જો આપણે પ્રમાણિકતાથી જવાબ આપીએ તો એક બહુ અગત્યનો પ્રશ્ન આના લીધે ઉઠે છે કે જો હું ખ્રિસ્તમાં નવો થયો છું કે અથવા તો નવી થઈ છું, તો કેમ હું પાપની સાથે આટલું સંઘર્ષ કરું છું? કેમ ફરીને એક વખત એના એ જ પરીક્ષણો એ આયા કરે છે? કેમ એના એ જ પ્રકારના વિચારો મારામાં પાછા આવે છે? કેમ હું એ જ રીતભાતોમાં ફરીથી પડી જાઉં છું? જો મેં પ્રભુને વચન આપ્યું છે કે હું એમાંથી બહાર આવીશ, ખ્રિસ્તમાં હું નવો થયો છું અથવા તો થઈ છું, તો કેમ એ બાબતો હવે ભૂતકાળમાં રહેતી નથી અને વર્તમાનમાં પણ આવી જાય છે? આ જે તણાવ છે એનો અનુભવ લગભગ બધા જ ખ્રિસ્તી વ્યક્તિઓ કરે છે, પણ ફરક એ છે કે ઘણા એના વિશે સમજવાનો પ્રયત્ન કરે છે અને ઘણા ચૂપચાપ છાનામાના એ તણાવનો સામનો કરે છે. એક બાજુ આપણે જાણીએ છીએ અને આપણે સાંભળીએ છીએ કે આપણે ખ્રિસ્તમાં એ મુક્તિ મેળવી છે, સ્વતંત્ર થયા છે અને ખ્રિસ્તમાં વિજય પણ મેળવ્યો છે. પણ બીજી બાજુ રોજનું આપણું જે દૈનિક જીવન છે એના અનુભવો વિશે વિચાર કરીએ તો આપણે રોજ યુદ્ધ લડતા હોય એવું આપણને લાગે છે અને ઘણી વખત એ યુદ્ધ આપણે હારી પણ જઈએ છીએ એવો અનુભવ આપણે કરીએ છીએ. અને જો આ જે તણાવ છે એની પ્રોપર સમજણ, એની યોગ્ય સમજણ જો તમારા ને મારા જીવનોમાં ન હોય તો એક ભય આપણા જીવનમાં આવી શકે છે અને વૃદ્ધિ પણ પામી શકે છે. ઘણા ખ્રિસ્તી વ્યક્તિઓ વિચાર કરવા લાગે આ ભયના કારણે કે શું ખરેખર હું બદલાયો છું કે બદલાઈ છું? ઘણા એવું માની બેસે છે કે મારામાં જ કંઈક સમસ્યા છે. ઘણા એવું પણ માનવા લાગે છે કે હું કદાચ બીજા જેટલો આત્મિક નથી અથવા તો હું બીજા જેટલો બળવાન નથી. અને એટલા માટે આ ભય જ્યારે જીવનમાં આવે છે અને વૃદ્ધિ પામે છે, આ પ્રશ્નો મનમાં ચાલ્યા કરે છે, તો એના લીધે ઘણી વખત પ્રમાણિકતાથી આ સંઘર્ષો ઈશ્વરની પાસે લાવવાના બદલે લોકો એને છુપાવવાનું ચાલુ કરી દે છે. કદાચ તમે પણ તમારા જીવનમાં આ બાબતનો અનુભવ કર્યો હોય. એના લીધે ઘણી વખત જીવનમાં નિરાશા આવી જાય છે અને જે આશા છે આપણા જીવનમાંથી જતી રહે છે. ઘણા લોકો શું કરે છે તો એક બનાવટી આધ્યાત્મિકતા પોતાના જીવનમાં લઈ આવે છે. લોકોની સામે એ બનાવટી આધ્યાત્મિકતા દેખાડે પણ શરમથી સિક્રેટમાં એ લોકો શરમ અનુભવે છે અને એની સામે સંઘર્ષ કર્યા કરે છે. ઘણા લોકો તો પછી થાકીને હારીને પાપની સામે લડવાનું જ બંધ કરી દે છે. અને એટલા માટે આ બાબત સમજવી એ બહુ જ અગત્યની છે. જો આપણે ખ્રિસ્તી જીવનમાં સંઘર્ષ કેવી રીતે કાર્ય કરે છે એ નહીં સમજીએ તો પછી આપણે હતાશામાં જીવન જીવ્યા કરીશું અથવા તો આપણે પછી દોડ કર્યા કરીશું કે આત્મિક રીતે આપણે મજબૂત છીએ. અને એટલા માટે આપણે આપણા જીવનમાં આજે જે અગત્યનો પ્રશ્ન છે જે જોવા માંગીએ છીએ છે કે હું કેમ પાપની સાથે સંઘર્ષ કરું છું? જો ખ્રિસ્તમાં હું નવો વ્યક્તિ બન્યો છું અથવા તો બની છું, તો હું કેમ પાપની સાથે સંઘર્ષ કરું છું? જે વચન પર આપણે મનન કરવાના છે એ રોમીયોને પત્ર 6 અધ્યાય અને 12 થી 14 કલમો પર આપણે મનન કરવાના છે. ગયા વખતે રોમીને પત્ર 6 અધ્યાય 1 થી 11 કલમો આપણે જોઈ હતી. આજે 12 થી 14 કલમો પર આપણે એમાંથી અમુક બાબતો આજે આપણે જોવાના છીએ. એટલે મારી ઈચ્છા છે કે તમે વિડીયોને અહીંયા પોઝ કરો અને એ રોમીયોને પત્ર 6 અધ્યાય 12 થી 14 કલમ તમે વાંચો અને ત્યારબાદ આપણે આગળ વધીએ. મારી આશા છે કે તમે એ વચનને વાંચ્યું હશે. આવો આપણા મસ્તકો નમાવીએ, ટૂંકી પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાય માંગીએ. જીવતા પ્રભુ, ફરીને એક વખત તમારી આગળ નમવાની તમે તક પૂરી પાડી છે, આભાર માનીએ છીએ. પ્રભુ, આપ આજે તમારા વચનમાંથી જે અમે શીખવા માંગીએ છીએ એના માટે તમારી કૃપાની માંગણી કરીએ છીએ. તમારું વચન છે પ્રભુ અને તમે એના દ્વારા અમારી સાથે વાત કરો.
પવિત્ર આત્મા દેવ અમારા દરેકનો હૃદયનો મનનો કબજો લો, અમારા ધ્યાન અમારા વિચારો પ્રભુ તમારા પર કેન્દ્રિત રહે, અમારું ધ્યાન ભટકે નહીં એવું તમારી પાસે માંગીએ છીએ. અને આજે પ્રભુ તમે અમારી સાથે જે વાત કરવા માગો છો એ અમે સમજી શકીએ, સ્વીકારી શકીએ, અમારા જીવનોમાં એને ઉતારી શકીએ અને તમને પસંદ પડે એ રીતે જીવી શકીએ એવું તમે થવા દો. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો, માન્ય કરો બાપ, આમીન. ગયા વિડીયોમાં આપણે આ જે 6થો અધ્યાય છે એનો સંદર્ભ આપણે જોયો હતો. પહેલા 5 અધ્યાયમાં પાઉલની દલીલ કે આપણે ન્યાયી કેવી રીતે ઠરીએ છીએ, તો કૃપા દ્વારા, બરાબર, આપણે ન્યાયી ઠરીએ છીએ. જે નિયમના કાર્યો છે એનાથી નહીં, પણ ઈશ્વર પર વિશ્વાસ, ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ અને કૃપા દ્વારા આપણે ન્યાયી ઠરીએ છીએ. અને પછી ત્યારબાદ પાપના સંદર્ભમાં એક ખ્રિસ્તી વિશ્વાસી નું જે એનો સંબંધ શું છે એના વિશે આપણને 6થા અધ્યાયમાં અમુક બાબતો જોવા મળે છે. ગયા વખતે આપણે ઓળખના સંદર્ભમાં જોયું હતું અને હવે 12 થી 14 કલમ જ્યારે આપણે વાંચીએ છીએ તો એક વિશ્વાસીનો પાપની સાથેનો સંબંધ શું છે એ અહીંયા આપણને જોવા મળે છે. જે 12મી કલમ છે, તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાવ એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. બરાબર, 12મી કલમમાં આપણને જોવા મળે છે તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. અને પછી 14મી કલમ, કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં, કેમ કે તમે નિયમને આધીન નથી પણ કૃપાને આધીન છો. હવે અહીંયા આપણે જો ધ્યાનથી વાંચીએ તો પાઉલ એવું નથી કહેતા કે એક ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં પાપ હવે અસ્તિત્વ ધરાવતું જ નથી, અથવા તો એવું નથી કહેતા કે એક વિશ્વાસી કદી પણ હવે એને પરીક્ષણનો સામનો કરવો પડશે નહીં. એવું પણ નથી કહેતા કે જે યુદ્ધ છે એ તરત જતું રહેશે. પણ અહીંયા એક ચોક્કસ વિચાર એ મૂકે છે અને એ વિચાર જ્યારે આપણે જોઈએ છે તો રાજ, બરાબર, એ સંદર્ભમાં આપણને જોવા મળે છે. 12મી કલમ અને 14મી કલમ. અહીંયા જે ભાષાનો ઉપયોગ છે એ ભાષા કઈ છે તો રાજાશાહીની અને શાસનની ભાષા અહીંયા આપણને જોવા મળે છે. શાસન કરવું એનો મતલબ કે તમે સંપૂર્ણ રીતે રાજ કરો, બધું જ તમારા નિયંત્રણમાં હોય અને તમે એના પર પોતાની સત્તા દેખાડો. એટલે પાઉલ અહીંયા જ્યારે પાપના સંદર્ભમાં વાત કરે છે ત્યારે એ એને કેવી રીતે બતાવે છે તો પાપ એક રીતે એક રાજા છે કે જે પહેલાં આપણા જીવનો પર રાજ કરતો હતો, એ માલિક હતો. એનો મતલબ શું થયું કે આપણી જે પણ ઈચ્છાઓ છે, આપણી જે પસંદગીઓ છે, આપણે જીવનમાં જે પસંદગી કરે છે એની દિશા ને બધું જ પાપ એ જાણે કે નક્કી કરતું હતું ને પાપ આપણને ઈશ્વરથી અલગ રાખતું હતું ને એટલા માટે એ પાપને રાજ ન કરવાની બાબત અહીંયા પાઉલ કહે છે. અને તમે ઇંગ્લિશમાં વાંચો તો ધેરફોર એ શબ્દ વાપરવામાં આવ્યો છે. તમે પાપની દુર્વાસનાઓને આધીન ન થાઓ એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. બરાબર, એટલે અહીંયા એ ધેરફોર એટલું ક્લિયરલી જોવા નથી મળતું, પણ એ ધેરફોરનો મતલબ કે આગળ જે કંઈ પણ કીધું છે અને આગળ શું કીધું છે આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા કે આપણી ઓળખ શું છે, ખ્રિસ્તમાં આપણે જોડાયા છે એનાથી આપણી ઓળખ શું છે એ બાબતને ધ્યાનમાં રાખીને, બરાબર, કેમ કે વિશ્વાસીઓ એ ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છે અને ખ્રિસ્તની સાથે પુનરુત્થાન પામ્યા છે, એટલા માટે પાપની સાથેનો એમનો જે સંબંધ છે એ હવે એકદમ અલગ થઈ જાય છે. આ બાબત આપણે સમજવી બહુ જરૂરી છે અને એક તફાવત પણ સમજવી એ બહુ જરૂરી છે. બરાબર, પાપની હાજરી અને પાપની સત્તા એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. પાપની હાજરી અને પાપની સત્તા એ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. પાપ હજી પણ એક વિશ્વાસીના જીવનમાં આવે છે, બરાબર, અસ્તિત્વ ધરાવે છે. પરીક્ષણ હજી પણ એ વાસ્તવિક છે. દેહ આપણને એક બીજી દિશામાં ખેંચ્યા કરે છે. બરાબર, ખ્રિસ્તી વ્યક્તિ પણ એ પાપની ઈચ્છાઓ અથવા તો પાપી આદતો અથવા તો પાપી વિચારો એની સાથે સંઘર્ષ કરે છે. આ બધી વાસ્તવિકતાને પાઉલ એ ડિનાય નથી કરતા, એનો નકાર કરતા નથી, પણ હવે પાપ રાજ નથી કરતું. રાજા તરીકે પાપ એ રાજ કરતું નથી. એની જે સત્તા છે, એનો જે અધિકાર છે એ ખ્રિસ્તના મરણ ને પુનરુત્થાન દ્વારા તૂટી ગયો છે. બરાબર, ખ્રિસ્તમાં આયા પહેલા પાપ એ આપણા પર સંપૂર્ણ રીતે રાજ કરતું હતું અને એના અધિકારથી આપણે પોતાને બચાવી શકતા નહોતા અથવા તો એનાથી આપણે મુક્ત થઈ શકતા નહોતા. પણ હવે જ્યારે આપણે વિશ્વાસી તરીકે ખ્રિસ્તમાં છીએ તો એ પાપ રાજ કરતું નથી જેવી રીતે પહેલાં એ રાજ કરતું હતું. સંઘર્ષ છે
પણ એ રાજ કરતું નથી ને એટલા માટે જ પાઉલ જે 12મી કલમમાં ત્યાં આપણને આજ્ઞા આપે છે, બરાબર, કે એને આપણે રાજ કરવા દઈએ નહીં. જો એ રાજ કરતું જ હોત, બરાબર, સંપૂર્ણ રીતે આપણા પર રાજ કરતું હોત તો આ આજ્ઞા આપવાનું કોઈ મતલબ જ રહેતો નથી. પણ પાઉલ આ આજ્ઞા આપે છે એનો મતલબ શું છે કે એક વિશ્વાસી વ્યક્તિ એ વાસ્તવિકતામાં ટ્રુલી ખરી રીતે એ હવે મુક્ત છે, બરાબર, અને એટલા માટે આ સંઘર્ષ ત્યાં આપણને જોવા મળે છે. અહીંયા ઘણા બધા ખ્રિસ્તી વ્યક્તિઓ એ મૂંઝવણમાં આવી જતા હોય છે. એ લોકો એવું માની લે છે કે જો સંઘર્ષ છે એનો મતલબ કે હજી પણ એ મુક્ત થયા નથી. સંઘર્ષ છે એનો મતલબ કે હજી પણ એ મુક્ત થયા નથી. પણ પાઉલ તો એનાથી વિરુદ્ધ શીખવે છે. સંઘર્ષ છે એનો મતલબ કે પુરાવો છે કે કંઈક બદલાયું છે. કારણ કે ખ્રિસ્ત પહેલા પાપ તો આરામથી રાજ કરતું હતું, કોઈ સંઘર્ષ હતો નહીં, કોઈ પ્રતિકાર હતો નહીં. પણ હવે ખ્રિસ્તમાં આવ્યા છીએ તો પ્રતિકાર છે અને એટલા માટે સંઘર્ષ આપણને જોવા મળે છે. એ યુદ્ધ કેમ ચાલે છે? કારણ કે વિશ્વાસીના જીવનમાં કંઈક બદલાયું છે, એની ઓળખ એ હવે નવી થઈ છે, હવે એ ખ્રિસ્તમાં નવું જીવન જીવે છે ને એટલા માટે સંઘર્ષ છે. એક ઉદાહરણ લઈએ તો કોઈક વ્યક્તિ કે જેને તરતા આવડતું નથી એ પાણીમાં પડે, બરાબર, નદીમાં પડે કે સમુદ્રમાં પડે તો એ હાથ પગ હલાયા કરશે, સંઘર્ષ કર્યા કરશે. અને સંઘર્ષ શું બતાવે છે કે એ વ્યક્તિ હજી પણ ડૂબ્યું નથી, જીવે છે, પણ એ હાથ પગ હલાવવાનું બંધ કરી દે એનો મતલબ શું થયો કે સંઘર્ષ જતું રહ્યું છે, એ વ્યક્તિ ડૂબી ગયું છે. એટલે સંઘર્ષ ખરેખર એ શું બતાવે છે? સંઘર્ષ બતાવે છે કે એ વ્યક્તિ જીવે છે. અને એટલા જ માટે પરીક્ષણ જ્યારે આવે છે આપણા જીવનોમાં તો આપણને એક યુદ્ધ સમાન એ લાગે છે. જ્યારે આપણે નબળા હોઈએ છીએ ત્યારે આપણે આ સત્યને યાદ રાખવાની જરૂર છે કે પાપ હજી પણ આપણી સામે લડે છે, પણ એ આપણા પર રાજ કરતો નથી, એ આપણું માલિક છે નહીં, આપણે એના ગુલામ છીએ નહીં. અને એટલા માટે હવે આપણે ગુલામ તરીકે એની સામે લડીએ છીએ એવું નથી. હવે આપણે ખ્રિસ્તમાં છીએ, મુક્ત વ્યક્તિ છીએ, સ્વતંત્ર વ્યક્તિ છીએ અને એ પ્રમાણે આપણે એની સામે લડીએ છીએ. એટલે જે આપણે સમજવાની જરૂર છે એ છે કે પાપનો અધિકાર આપણા પરથી જતો રહ્યો છે. ખ્રિસ્તમાં આયા એ પહેલાં આપણો સંબંધ પાપની સાથે કંઈક અલગ જ હતો. બાઇબલ એને ગુલામગીરીના સંદર્ભમાં દર્શાવે છે. એટલે બહુ સ્ટ્રોંગ ભાષાનો ઉપયોગ અહીંયા આપણને જોવા મળે છે. રોમનોને પત્ર 6 અધ્યાય તમે વાંચો તો એ બાબત ત્યાં સ્પષ્ટ આપણને જોવા મળશે. ખ્રિસ્તમાં આયા પહેલાં પાપ એ ખાલી કોઈ ખોટી આદત નથી, બરાબર, કે જેની સાથે આપણે સમય પર સંઘર્ષ કર્યા કરીએ. પાપ ખરેખર ખ્રિસ્તમાં આવ્યા પહેલાં આપણા પર સંપૂર્ણ રીતે રાજ કરે છે. એટલે આપણા જીવનની દરેક દિશા, આપણા વિચારો, કશું પણ આપણે કહીએ બધું જ પાપની સત્તા હેઠળ આપણે કરતા હોઈએ છીએ. હવે એનો મતલબ એ નહીં કે જે પણ અવિશ્વાસી છે સંપૂર્ણપણે પાપી છે એ સંદર્ભમાં કે એ કશું સારું કરી જ નથી શકતા. લોકો કરે છે, લોકો પોતાના લોકોની સંભાળ રાખે છે, નૈતિક રીતે પસંદગીઓ કરે છે, પણ એ બધાની પાછળ જે હૃદય છે એ હૃદય પાપના સામર્થ્યની હેઠળ છે. એટલે એ સત્તા ત્યાં આપણને જોવા મળે છે. ને એ સત્તા હેઠળ જ્યારે આપણે આવીએ છીએ ને કોઈક વખત લડાઈ પણ કરીએ છીએ, પણ સંપૂર્ણ રીતે એના અધિકારથી આપણે ફ્રી થઈ શકતા નથી. પાઉલે આગળ રોમનોને પત્ર 1-5 અધ્યાયમાં એની વાત કરી છે કે ખ્રિસ્તથી અલગ જ્યારે હઈએ છે ત્યારે માનવજાત એ પાપના બંધનમાં છે, એની ગુલામગીરીમાં છે. પણ હવે જ્યારે ખ્રિસ્તમાં આવીએ છીએ ત્યારે બધું બદલાઈ જાય છે. 14મી કલમ ફરીથી વાંચ્યું, કારણ કે પાપ તમારા પર રાજ કરશે નહીં. અહીંયા જે રાજ શબ્દ છે એ બહુ અગત્યનો છે, બરાબર. એ રાજ કરવું એટલે કે સંપૂર્ણ રીતે નિયંત્રણ લેવું. પણ હવે જાણે કે એ ઓથોરિટી જે સત્તા છે એનું ટ્રાન્સફર થઈ ગયું છે, બરાબર. પાપની હેઠળ નથી, પણ હવે ખ્રિસ્તની હેઠળ આપણે જીવન જીવીએ છીએ. ખ્રિસ્ત સાથે જ્યારે જોડાયા છે ત્યારે પાપના રાજમાં આપણે જીવતા નથી, પણ હવે કૃપાના રાજમાં આપણે જીવન જીવીએ છીએ. એનો મતલબ એ નહીં કે કોઈ સંઘર્ષ રહેતો નથી, એ સંઘર્ષ છે, પણ ફરક શું છે? ખ્રિસ્ત પહેલાં ગુલામગીરી છે, ખ્રિસ્ત પછી એક યુદ્ધ છે. ખ્રિસ્ત પહેલાં પાપની ગુલામગીરી છે, ખ્રિસ્ત પછી એક યુદ્ધ બની જાય છે. હવે તમે બધા જાણતા જ હશો, સમજતા જ હશો કે એક ગુલામ જે રીતે લડાઈ કરે છે ને એ એક મુક્ત વ્યક્તિ જે રીતે લડાઈ કરે છે એનાથી બહુ અલગ છે. ગુલામની પાસે કોઈ આશા નથી, એ લડાઈ કરશે તેમ છતાંય માલિકી તો કોની છે? એ રહેવાની જ છે, એમાંથી તમે મુક્ત થઈ શકતા નથી. પણ એક વ્યક્તિ જે ફ્રી થયેલો છે,
મુક્ત થયેલો છે, સ્વતંત્ર છે, એ બહુ અલગ જ દિશાથી, એ બહુ અલગ જ દ્રષ્ટિકોણથી લડાઈ કરતો હોય છે. અને સંઘર્ષ ભલે અઘરું થઈ જાય, પણ જે મુક્ત વ્યક્તિ છે, બરાબર, એ તો જાણે છે કે હવે ગુલામ નથી, બરાબર, અને ઓનરશિપ જે છે એ સેટલ થઈ ગઈ છે, પાપના નથી પણ ખ્રિસ્તના છીએ. અને એટલા જ માટે 13મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં એવું લખ્યું છે, વળી તમારા અવયવોને અન્યાયના હથિયાર થવા સારું પાપને ન સોંપો, પણ મુએલામાંથી સજીવન થયેલા એવા તમે પોતાને દેવને સોંપો અને પોતાના અવયવોને ન્યાયપણાના હથિયાર થવા સારું દેવને સોંપો. અહીંયા જે સોંપવાની વાત છે, અંગ્રેજીમાં વાંચશો તો ત્યાં પ્રેઝન્ટ લખ્યું હશે, એ એક સોંપવાની જે વાત છે એ કેવું છે કે પોતાનું જાણે કે એક રીતે અર્પણ કરવું, બરાબર, પોતાને તમે કોઈકને સોંપી દો કે ભાઈ હવે હું તમારો અને તમે તમારી રીતે કામ કરો. એટલે અહીંયા પાઉલ કહે છે કે વિશ્વાસીઓ પાસે એક પસંદગી છે કે જે પહેલાં નથી, બરાબર, પહેલાં નથી. પહેલાં શું હતું કે પાપ સંપૂર્ણ રીતે નિયંત્રણ રાખતું હતું, કંટ્રોલ રાખતું હતું, પણ હવે એમની પાસે પોસિબિલિટી છે. એ કોને આપી શકે છે? ઈશ્વરને પોતાને આપી શકે છે, સોંપી શકે છે, અથવા તો પાપને. અને અહીંયા પાઉલ કહે છે કે તમે ઈશ્વરને પોતાને સોંપી દો. અને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આ આપણે સાંભળવું અને સમજવું બહુ જરૂરી છે, કારણ કે આપણે ઘણી વખત પાપની સામે લડાઈ કરીએ છીએ તો જે ગુલામગીરીવાળી માનસિકતા છે એના સંદર્ભમાં આપણે લડાઈ કરતા હોઈએ છીએ. આપણે જાણે કે પોતે મુક્ત થવા માગીએ છીએ એ પ્રમાણે આપણે લડાઈ કરતા હોઈએ છીએ, ને એટલા માટે આપણે પરિશ્રમ કરીએ છીએ, એટલા માટે આપણે શિસ્તતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે પોતાની રીતે આત્મિક સફળતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ગુલામગીરીવાળી માનસિકતામાંથી તમારે ને મારે બહાર આવવાની જરૂર છે. સુવાર્તા આપણને શીખવે છે કે મુક્તિ જે છે એ કોઈ પુરસ્કાર નથી, બરાબર, કે તમે લડાઈ લડશો ને છેલ્લે તમને મુક્તિ મળશે. મુક્તિ તો ખરેખર એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે લડીએ છીએ કારણ કે આપણે ફ્રી છીએ, બરાબર, ને એટલા માટે આ સત્યને તમારે ને મારે યાદ રાખવાની બહુ જરૂર છે કે આપણે કોઈ ગુલામ નથી કે જે મુક્તિના માટે લડી રહ્યા છે. આપણે મુક્ત જ છીએ અને એ મુક્તિના સંદર્ભમાં તમે ને હું લડી રહ્યા છે. અને એક વસ્તુ તો આપણે જે જોઈ કે પાપનો અધિકાર તૂટ્યો છે, પણ બીજી બાબત પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે પાપ હજી પણ છે, એની હાજરી હજી પણ છે. ઈશ્વર વિદ્યાકારો જે છે એ એક વાક્યનો ઉપયોગ કરે છે, ઓલરેડી એન્ડ નોટ યેટ, એટલે કે છે પણ હજી પૂરી રીતે નથી. એટલે જ્યારે આપણે ખ્રિસ્તમાં છીએ, બરાબર, તો આપણને એક નવી ઓળખ મળી ગઈ છે, બરાબર. પાપનો જે બંધન છે એ તૂટી ગયું છે, પાપ હવે રાજ કરતું નથી. પુનરુત્થાનના કારણે નવા જીવનની શરૂઆત થઈ ગઈ છે. પવિત્ર આત્માની સહાયથી આપણે નવું જીવન જીવીએ છીએ. તેમ છતાંય ખ્રિસ્તી વ્યક્તિ હજી સંપૂર્ણ બન્યો અથવા તો બની નથી. હજી પણ સંઘર્ષ છે, બરાબર, હજી પણ પરીક્ષણ આવે છે, હજી પણ દેહ નબળું છે, હજી પણ પાપની સાથે યુદ્ધ ચાલ્યા કરે છે. જે છેલ્લું સંપૂર્ણતાની વાત છે એ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે આપણને મળશે. એટલે ઓલરેડી અને નોટ યેટ, આપણે ઓલરેડી એ નવા જીવનમાં આવી ગયા છે, પણ સંપૂર્ણતા હજી આવી નથી. અને આ સમજવાની આપણે બહુ જ જરૂર છે, કારણ કે ઘણી વખત આપણે એવું માની બેસીએ છીએ કે સંઘર્ષ કરીએ છીએ એટલે કે નિષ્ફળ ગયા છે. ઘણી વખત આપણે એવું વિચારીએ છીએ કે જો હું ખરેખર આત્મિક હોત તો મારે આ સંઘર્ષ કરવાની જરૂરત જ ના પડત. પણ પાઉલ એનાથી કંઈક અલગ આપણને શીખવે છે. પાઉલ અહીંયા 6 અધ્યાયમાં, રોમનોને પત્ર 6 અધ્યાયમાં આપણને સમજાવવા માગે છે કે આપણે લડી રહ્યા છે, આપણે સંઘર્ષ કરીએ છીએ, એ જ પુરાવો છે કે આપણે ખોયેલા નથી. જો આપણે ખોયેલા હોઈએ તો આપણે સંઘર્ષ કરીએ નહીં. આપણે સંઘર્ષ કરીએ છીએ એનો મતલબ કે આપણે જીવંત છીએ. ખ્રિસ્ત પહેલાં બધું નેચરલ લાગતું હતું, સ્વાભાવિક લાગતું હતું, બરાબર. આપણે કોઈ પણ રીતે પાપી ઈચ્છાઓનો પ્રતિકાર કરતા નહોતા, બરાબર. ક્યારેક દોષની લાગણી આવે પણ એ એટલી ઊંડી નથી કે આપણે અનકમ્ફર્ટેબલ થઈ જઈએ. પણ અહીંયા હવે જ્યારે આપણે ખ્રિસ્તમાં છીએ ત્યારે નવું જીવન જીવીએ છીએ, નવી ઈચ્છાઓ આવે છે, પવિત્રતાના સંદર્ભમાં આગળ વધવાની ઈચ્છાઓ આપણામાં આવે છે, અને એટલા માટે એક સંઘર્ષ રહેશે, એક તણાવનો અનુભવ આપણે કરીએ છીએ. પણ એ તણાવ અથવા તો એ સંઘર્ષનો મતલબ એ નથી કે તમે નિષ્ફળ ગયા છો અથવા તો ખ્રિસ્ત તમારા જીવનમાં નિષ્ફળ ગયા છે. એનો મતલબ એ છે કે નવા રાજ્યની શરૂઆત થઈ ગઈ છે, તમારા જીવનમાં નવા રાજ્યની શરૂઆત થઈ ગઈ છે, તમે યુદ્ધ લડી રહ્યા છો અને એક દિવસે એ યુદ્ધ સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે. ઓલરેડી અને નોટ યેટ, તમે નવું જીવન પામી ચૂક્યા છો, પણ એ સંપૂર્ણતા હજી સુધી
આવી નથી. તો પછી આપણે આજે જે જોયું એ પ્રમાણે કે પાપનું બંધન જતું રહ્યું છે, આપણે એના ગુલામ નથી, આપણે સંઘર્ષનો અનુભવ કરીએ છીએ, પાપ હજી પણ હાજર છે, ઓલરેડી નોટ યેટ, એ બાબતને પણ આપણે સમજ્યા છે. તો અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે હવે આ જે મુક્તિ આપણને મળી છે, સ્વતંત્રતા મળી છે, એ પ્રમાણે આપણે કેવી રીતે પોતાનું જીવન જીવીએ. સૌથી પહેલાં આપણે સમજવાની જરૂર છે, સ્વીકારવાની જરૂર છે કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પાપમાંથી છૂટવાને માટે અથવા તો ઈશ્વર આપણો સ્વીકાર કરે, એ બંધનમાંથી છૂટીને ઈશ્વર આપણો સ્વીકાર કરે એટલા માટે આપણે લડત કરતા નથી. આપણે ઓલરેડી મુક્ત થઈ ગયા છે અને એ બાબતને માનીને, સમજીને, સ્વીકારીને એ માનસિકતા પ્રમાણે તમારે ને મારે જીવન જીવવાનું છે. આપણે કશું પણ ઈશ્વરની આગળ પ્રૂવ કરવાની જરૂર નથી. બરાબર, આપણે લાયક છીએ એ ઈશ્વરની આગળ પ્રૂવ કરવાની આપણે જરૂર નથી. આપણે ઓલરેડી ખ્રિસ્તમાં સ્વીકારવામાં આવી ચૂક્યા છે. બરાબર, સુવાર્તા એ આપણો ઈશ્વર સાથેનો સંબંધ બદલી જ કાઢે છે. હવે આપણે ખ્રિસ્તમાં છીએ તો ખ્રિસ્તે આપણને સ્વીકારી જ લીધા છે અને એટલા માટે આપણે આજ્ઞા પાલન કરીએ છીએ. એટલા માટે નહીં કે આપણે એમની પાસેથી કશુંક મેળવી શકીએ. બરાબર, આપણે એટલા માટે આજ્ઞા પાલન કરીએ છીએ કારણ કે આપણે હવે કૃપામાં છીએ. બરાબર, આજ્ઞા પાલન એ ઈશ્વરનો પ્રેમ મેળવવાને માટે નથી, પણ આજ્ઞા પાલન એટલા માટે છે કે ઈશ્વર ઓલરેડી આપણને પ્રેમ કરે છે, એટલા માટે આજ્ઞા પાલન કરીએ છીએ. આ બાબત આપણે ગયા વિડીયોમાં પણ જોઈ ગયા છે અને એ બાબત યાદ રાખવી બહુ જરૂરી છે. બીજી બાબત, પાઉલ અહીંયા આપણને શીખવે છે કે આપણે કેવી રીતે વાત કરીએ છીએ એ પણ આપણે બદલવું પડે. બરાબર, અહીંયા જે આપણે જે જોઈ ગયા એના પ્રિન્સિપલના આધારે આપણે સમજી શકીએ છીએ કે આપણી ઓળખ એ હવે શું છે એના આધારે આપણે જીવન જીવવાની જરૂર છે. જે ભાષા આપણે બોલીએ છીએ એ પણ આપણે બદલવાની જરૂર છે. આપણે પણ પાછલા વિડીયોમાં જોઈ ગયા છે. હું આવો જ છું અથવા તો આવી જ રીતે મારા જીવનમાં કામ ચાલે છે, એ આપણે બોલવાની જરૂર નથી કારણ કે આપણે હવે ગુલામ નથી. બરાબર, એ માનસિકતા બદલીએ કે આપણે ગુલામ નથી, આપણે હવે ખ્રિસ્તમાં છીએ અને નવી ઓળખ પ્રમાણે આપણે જીવીએ છીએ. એનો મતલબ કે આપણા સંઘર્ષ વિશે આપણે વાસ્તવિક પણ બનવાની જરૂર છે. બરાબર, આપણે સ્વીકારવાની જરૂર છે કે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ અને એ પ્રમાણિકતાથી ઈશ્વરની પાસે આવવાની જરૂર છે, છુપાવવાની જરૂર નથી. ઘણી વખત ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે ડોળ કરી બેસીએ છીએ કે બધું બરાબર છે, કે આત્મિક રીતે આપણે બહુ મજબૂત છીએ, પણ એ ડોળ મૂકીને બહુ જ પ્રમાણિકતાથી ઈશ્વરની પાસે આવવાની જરૂર છે. 13મી કલમમાં અહીંયા જે સોંપવાની વાત આપણે જોઈ હતી એ પણ તમારા ને મારા માટે અગત્યની છે. એનો મતલબ કે રોજબરોજ આપણે એક પસંદગી કરવી પડશે કે હું પોતાને કોને સોંપવાનો છું અથવા તો સોંપવાની છું. કયો અવાજ આજે મને આકાર આપશે, કઈ ઈચ્છાને હું આજે પોષણ પૂરું પાડવાનો છું, કયું રાજ્ય મારા વિચારોને, મારી આદતોને, મારા કાર્યોને એ પ્રભાવ પૂરું પાડશે. આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન જીવીએ છીએ, આપણને મુક્ત કરી દેવામાં આવ્યા છે. એનો મતલબ એ નથી કે આપણે નિષ્ક્રિય બની જઈએ. આપણે સક્રિય જ રહેવાનું છે અને સમર્પણ કરવાનું છે, સોંપવાનું છે, પણ પસંદગી આપણી રહેશે કે આપણે કોને પોતાને સોંપીએ છીએ. અને અહીંયા એક ઉદાહરણ લઈએ તો એ સમજવાને માટે તમારીને મારી સહાય કરશે. ઘણી વખત યુદ્ધમાં, બરાબર, પહેલો વિશ્વયુદ્ધ લો, બીજો વિશ્વયુદ્ધ લો, તો ઇતિહાસ આપણને બતાવે છે કે જે અગત્યનું યુદ્ધ છે એ લોકો જીતી જાય છે. એ પછી પણ અમુક હમલાઓ ચાલુ રહેશે, પણ જે પરિણામ છે તો નક્કી થઈ ગયું છે કે કોણ જીતી ગયું છે. બરાબર, બીજા વિશ્વયુદ્ધમાં જે એલાઇઝ હતા એ લોકો જીતી ગયેલા અને જર્મની પર જે વિજય મેળવ્યો હતો એના પછી જાપાને અમુક હમલાઓ ચાલુ રાખ્યા. તેમ છતાંય પરિણામ તો શું છે એ નક્કી જ હતું કે હવે આ લોકો જીતી ગયા છે. એવું જ તમારા ને મારા ખ્રિસ્તી જીવનમાં આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તના મરણ ને પુનરુત્થાનને લીધે જે વિજય મેળવવાનો હતો, અંતિમ વિજય, એ મળી ચૂક્યો છે. પાપનું બંધન તૂટી ગયું છે. તેમ છતાંય જે નાના નાના યુદ્ધ છે એ ખ્રિસ્તી વિશ્વાસીના જીવનમાં રહ્યા કરે છે. આપણે ખ્રિસ્તમાં મુક્ત થઈ ચૂક્યા છે, જીતી ચૂક્યા છે, તેમ છતાંય અમુક નાના પ્રહાર એ આપણા પર ચાલુ રહે છે અને એટલા માટે એ પ્રહારનો સામનો કરતી વખતે આપણે આ સત્ય યાદ રાખવાની જરૂર છે. વારંવાર મેં આ બાબત આજે તમારી સમક્ષ મૂકી છે કે તમે ગુલામ નથી કે જે મુક્તિને માટે લડી રહ્યા છો. તમે ઓલરેડી મુક્ત છો અને એટલા માટે તમે લડી રહ્યા છો. આપણી ઓળખને આપણે સમજીએ
આપણી ઓળખને સમજ્યા બાદ આપણે એ યાદ રાખીએ કે હવે કોના રાજ્યમાં આપણે જીવીએ છીએ. પાપના રાજ્યમાં નથી જીવતા, પણ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં આપણે જીવીએ છીએ. અને એ રાજ્યમાં જ્યારે જીવીએ છીએ તો ઓલરેડી નવું જીવન મળી ગયું છે, ઓલરેડી નવા જીવનના સંદર્ભમાં છીએ. સંપૂર્ણતા આવી નથી અને એટલા માટે એ સંઘર્ષ તમારા અને મારા જીવનમાં છે. તમે સંઘર્ષ કરો છો તો આજે તમે દુઃખી ના થાઓ. સંઘર્ષ કરો છો એનો મતલબ એ છે કે તમે મુક્ત થઈ ગયા છો અને એટલા માટે તમે સંઘર્ષ કરી રહ્યા છો. પ્રભુ આપણને આ સમજવા કૃપા પૂરી પાડે. આવું આપણા મસ્તકો નમાવીએ. સ્વર્ગમાં અમારા જીવતા પ્રેમાળ પ્રભુ, આજના દિવસ માટે ફરીને એક વખત આભાર માનીએ છીએ. તમે પ્રભુ કૃપા પૂરી પાડી કે અમે તમારા વચનમાંથી શીખી શકીએ, સમજી શકીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે આ અમૂલ્ય વચનો તમે અમને અમારી માતૃભાષામાં આપ્યા છે. જે ભાષામાં અમે સમજી શકીએ, શીખી શકીએ, એ ભાષામાં પ્રભુ તમે અમને આપ્યું છે. એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આપ કે આજે અમે જે શીખ્યા છે, સમજ્યા છે, એ પ્રમાણે અમે અમારું જીવન જીવી શકીએ. પાપની સાથેના સંઘર્ષમાં પ્રભુ તમે અમને કૃપા પૂરી પાડો. તમે અમને સહાય મદદ કરો કે અમે ગુલામગીરીની માનસિકતાથી પોતાનું જીવન ન જીવીએ, પણ ખ્રિસ્તમાં અમે સ્વતંત્ર છીએ અને એને યાદ રાખીને, અમારી ઓળખને યાદ રાખીને અમે જીવન જીવીએ એવું તમે થવા દો. જ્યારે પણ સંઘર્ષ ઊભો થાય ત્યારે પ્રભુ અમે નિષ્ફળતાના લીધે નિરાશ ના થઈ જઈએ, પણ અમે તમારી પાસે આવીએ, તમારા સામર્થ્યને મેળવીએ અને પછી આગળ વધી શકીએ એવું તમારી પાસે અમે માગીએ છીએ. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો, માન્ય કરો બાપ. આમીન.